ગુજરાત પોલીસમાં તો હજી ભરતી થઈ હતી અને પીએસઆઈ પ્રોબેશન પર હતા અને આ પીએસઆઈએ તોડ કરવાનું શરૂ કરી દીધું। આરોપીને કહ્યું કે માર ના ખાવી હોય તો 2.5 લાખ રૂપિયા આપવા પડશે અને જ્યારે આરોપી પૈસા લઈને આવે છે તેની સાથે એસીબી પણ ત્રાટકે છે। વિગતે વાત કરીએ ગોધરામાં એસીબીના હાથે ઝડપાયેલા પીએસઆઈની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાત પોલીસ આરોપીઓને ધમકાવીને તોડ કરતી હોય તેવી ઘટનાઓ ભૂતકાળમાં અનેકવાર સામે આવી છે અને પોલીસને જાણે પેટર્ન બની ગઈ હોય તેમ આરોપીને માર નહીં મારવા માટે પૈસા ખંખેરતી હોય તેવા પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે અને આવા પોલીસ કર્મીઓ અને અધિકારીઓ સામે એસીબી દ્વારા અનેક કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે। ત્યારે આવી જ એક ઘટના ગોધરામાંથી સામે આવી છે। ગોધરામાં એક પ્રોબેશનલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર 1 લાખ રૂપિયા લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે। આ કેસની વિગતે વાત કરીએ તો પીએસઆઈ મેહુલ ભરવાડ હાલોલ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાયેલા એક છેતરપિંડી અને વિશ્વાસઘાતના કેસની તપાસ કરી રહ્યા હતા। આ દરમિયાન ગુનાના વોન્ટેડ જાહેર થયેલા આરોપીને માર નહીં મારવાના અને હેરાન નહીં કરવા માટે પીએસઆઈ મેહુલ ભરવાડે 2.5 લાખ રૂપિયાની માંગણી કરી। જો કે આરોપીએ કહ્યું કે તેની પાસે 2.5 લાખ રૂપિયા તો નથી, માત્ર 1 લાખ રૂપિયાની વ્યવસ્થા થાય તેમ છે, જેથી પીએસઆઈએ કહ્યું કે જેટલા રૂપિયાની સગવડ થાય એટલા લઈને પોલીસ સ્ટેશન આવી જા। સમગ્ર કેસ અંગેની જાણ આરોપી જ્યારે એસીબીને કરે છે અને ફરિયાદ આપે છે ત્યારે હાલોલ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એસીબીના ટ્રેપિંગ અધિકારી આરબી પ્રજાપતિ દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવે છે અને પોલીસ સ્ટેશનમાં જ્યારે ફરિયાદી 1 લાખ રૂપિયા આપવા માટે જાય છે ત્યારે પીએસઆઈ જ્યારે 1 લાખ રૂપિયા લે છે એ જ ઘડીએ એસીબી ત્રાટકે છે અને લાંચિયા મેહુલ ભરવાડને ઝડપી પાડે છે। આમ પ્રોબેશનલ પર રહેલા પીએસઆઈ મેહુલ ભરવાડ આરોપીને માર નહીં મારવાના અને હેરાન નહીં કરવા માટે 2.5 લાખની માંગણી કરે છે અને 1 લાખ રૂપિયા આપવા માટે જ્યારે આરોપી આવે છે ત્યારે એસીબીના હાથે ઝડપાઈ જાય છે। હજી તો આ પીએસઆઈ પ્રોબેશનર પીરિયડમાં હતો ને નવી ખાખી પહેરી હતી અને માલ બનાવવાનું શરૂ કરી દે છે અને નોકરીના શરૂઆતના તબક્કામાં જ એસીબીનો ભેટો થઈ જાય છે। વધુ સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને।